કડીઓના વેઢે ગણાય એવા સજનો અનમોલ જડિયા છે. પર ઉનાળે ભીંજવી દે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ જડિયા છે. શબ્દ બે જુઓ તો સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે પછી જેને પ્રેમ હોય તેને મળવું કે પછી અજાણ્યા હોય પણ આપણા હોય ત્યાં પ્રેમ ગૂંથાવવા મળવું. જેનું સ્વપ્ન હતું કે આ વિસ્તારની દરેક દીકરીઓને શિક્ષણ મળવું જોઈએ એવું સ્વપ્ન જોનારા આપણા બધાના માર્ગદર્શક અને આપણા બધાને રોલ મોડેલ એવા મારા દાદાશ્રી સ્વર્ગસ્થ જેસાભાઈ મારખીભાઈ ગોરિયા તથા તેમના સુપુત્ર શ્રી શિવમ શૈક્ષણિક સંકુલના માનનીય પ્રમુખ શ્રી દિલીપ કાકા તથા અમિત કાકા તથા સમસ્ત ગોરિયા પરિવાર તથા આમંત્રિત મહેમાનો તથા MJ ગોરિયા કોલેજના પ્રિન્સિપલ અને તેમનો સમગ્ર સ્ટાફગણ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપલ અને તેમનો સમગ્ર સ્ટાફગણ, શિવમ પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ અને તેમનો સમગ્ર સ્ટાફગણ, એડ્યુમેન્ટ ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપલ અને તેમનો સમગ્ર સ્ટાફગણ તથા મારી સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીની નાની બહેનો. હું ધોરણ 12ની વિદ્યાર્થી આ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામની દીકરી હેતલ જીવાભાઈ ગોરિયા પ્રેમની પવિત્રતાથી, સ્નેહની સરવાણીથી, અંદરની આહ્લાદતાથી અને લથપથ લાગણીઓથી સ્વાગત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું સ્થાન ખૂબ જ ઊંચું છે. વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા એક પરિવાર છે. તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. પરિવાર જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી પણ જોડાણ છે, તે જ સંબંધોની ખાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, આદર ના હોય પણ આગ્રહ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, એ જ સાચો પરિવાર. હા, હું માનું છું કે દરેક ઘરમાં કે દરેક પરિવારમાં સમસ્યા જરૂર થતી હોય છે, પરંતુ તે ખુશનસીબ છે કે જેમને પરિવાર મળ્યો છે. એવું કહેવામાં આવે છે કે પરિવાર કરતાં મોટી કોઈ સંપત્તિ નથી, પિતા કરતાં મોટા કોઈ સલાહકાર નથી, માતાના આંચલથી મોટી કોઈ દુનિયા નથી, કુટુંબ કરતાં મોટું કોઈ વિશ્વ નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી અને બહેનથી મોટું કોઈ શુભચિંતક નથી. साहेब, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. જો તમારે ઈશ્વર પાસે કંઈક માગવું જ હોય ને તો પરિવારની એકતા અને ખુશી માગજો, કારણ કે મેં ગરીબોને મંદિરની બહાર પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને મંદિરની અંદર પરિવાર વગર રડતા જોયા છે. સમય, દોષ અને પરિવાર આ ત્રણ એવી વસ્તુ છે ને સાહેબ કે જે આપણને મફતમાં મળે છે. હા, ખરેખર મફતમાં જ મળે છે. તેની કિંમત ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણી પાસે કંઈક ખોવાઈ જાય. અહીં મારો ગોરિયા પરિવાર, મારો આહી સમાજ ઉપસ્થિત હોય અને સર્વ સમાજના લોકોની હાજરી હોય ત્યારે મને કંઈક કહેવાનું મન થાય. ત્યારે મને બે ભાઈઓ વિશે કહેવાનું મન થાય કે જો બે ભાઈઓ હશે ને તો રાવણ સામે પણ જીતી શકાય, અને જો બે ભાઈઓ જુદા પડે ને તો આખે આખી લંકા છીનવાઈ જાય. સાહેબ, આખે આખી લંકા છીનવાઈ જાય. રૂપિયા કમાવવા એ સૌથી મોટી વાત નથી, પરંતુ રૂપિયા કમાઈને પરિવાર સાથે જમવું ને એ સૌથી મોટી વાત છે. જેની પાસે પૈસા છે એ સાચો અમીર માણસ નથી, પરંતુ જેની પાસે પરિવારનો પ્રેમ છે ને એ જ સાચો અમીર માણસ છે. પરિવાર એ એક એવી શક્તિ છે, પરિવાર એ એક એવી શક્તિ છે કે જે તૂટતા માણસને ઊભા કરી દે અને ડૂબતા માણસને તારી દે. જો મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે. મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે. જ્યારે તમારી પાસે ગાડી હોય, બંગલો હોય, પૈસા હોય, પરંતુ જો ઘરમાં રહેતા વ્યક્તિઓ પાસે પ્રેમભાવ ના હોય ને તો એ ઘરમાંથી મકાન બને છે. અને કોઈ વ્યક્તિ એક છતની નીચે રહેતો હોય અને ઘરમાં રહેતા વ્યક્તિઓ પાસે જો પ્રેમભાવ હોય ને તો એ મકાનમાંથી ઘર બને છે. એટલે મકાન બનાવવું છે કે ઘર એ આપણા હાથમાં છે. કોઈ મોટા મકાન બંધાઈ જવાથી કાંઈ ગૃહસ્થ નથી બની જવાતું અને માત્ર સંતાનો જન્મી જવાથી કાંઈ માતા કે પિતા નથી બની જવાતું. પરિવાર આદર્શ તો વિશ્વ આદર્શ, પરિવાર વેરાન તો વિશ્વ વેરાન. આજે પરિવાર વિખરાઈ રહ્યો છે, ઘરો તૂટી રહ્યા છે અને આદર્શો ભૂસાઈ રહ્યા છે. અનુભવોના ખજાના તરીકે ઓળખાતા વડીલોનું અસલી સ્થાન વૃદ્ધાશ્રમ નથી પરંતુ ઘર છે. છત નથી રહેતી, દિવાલ નથી રહેતી, ઉંબરો નથી રહેતો, એ ઘર
ઘર નથી રહેતું કે જ્યાં કોઈ એક વડીલ નથી રહેતો. છત નથી રહેતી, દિવાલ નથી રહેતી, ઘર નથી રહેતું, એ ઘર નથી રહેતું કે જ્યાં કોઈ એક વડીલ નથી રહેતો. અરે કાલ સુધી જે વડીલોની છત્રછાયામાં હતા અને આજે વકીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે. પરિવાર આચાર, વ્યવહાર અને સહકારનો ત્રિવેણી સંગમ છે. હું તો પરિવાર વિશે કહું તેટલું ઓછું છે. તેની માટે તો બસ મારી પાસે શબ્દ ઘટે છે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી, કે ભલે ને દુનિયા સામે હોય મારી, મારે તો નથી જરૂર કોઈ હથિયારની, મારે તો જરૂર છે બસ મારા આ લાગણીશીલ પરિવારની. આ મતલબી જમાનામાં કેવા લોકો છોડે છે સાથ, આ મતલબી જમાનામાં કેવા લોકો છોડે છે સાથ. એક પરિવાર જ છે સાહેબ કે જે દુઃખમાં પણ આપણો સાથ ક્યારેય નથી છોડતો. દુઃખ તો એને જ પૂછો સાહેબ કે જેને કહેવા સેજ નહીં પરિવાર. દુઃખ તો એને જ પૂછો સાહેબ કે જેને કહેવા સેજ નહીં પરિવાર. નસીબદાર છું હું કે મને મળ્યો છે આવો લાગણીશીલ ગોરિયા પરિવાર. અને હા, મારી બોલવામાં કાંઈ ક્ષતિ થઈ હોય તો આપ તો સૌ છો મૃદુ હૃદયના, આપ તો સૌ મારા જ સમાજ છો અને હું આ જ સમાજની દીકરી છું, તો મને માફ કરજો. થેન્ક યુ.